આપણા સાધ્વી ભગવંત વર્ધમાન તપની ઓળી 100, નવપતજીની ઓળી 100, ઉપવાસથી 96 જીવની આરાધના, કર્મ પ્રકૃતિના 158 ઉપવાસ, વર્ષી તપ, માસ ખમણ ઇત્યાદિ અનેકવિધ તપના વૈભવના ધારક તપસ્વીની સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી, સ્વપર સમુદાયના લગભગ 250 ઉપરાંત સાધ્વીજી ભગવંતોને પોતાની નિશ્રામાં રાખીને જેમણે પ્રકરણ આદિ ગ્રંથોનું સુંદર અધ્યયન કરાવ્યું એ આ સાધ્વીજી કેન્સરની જાલિમ પણ વેદનામાં સૂત્રાર્થની વિચારણામાં 12 મહિના સુધી લીન રહીને સમાધિ સાથે પરલોક વાટે સંચરી ગયા. 6 મહિના સુધી એક જ ઓરડામાં પૂરી રાખવા છતાં સંયમ જીવન અંગીકાર કરવાના જેમને દ્રઢ સંકલ્પને નબળો પાડવામાં પરિવારજનોને સફળતા ન જ મળી એ સાધ્વી શ્રી ફલ્ગુશ્રીજી, ક્ષમા ગુણ જેમને જાણે કે પ્રભુ તરફથી ઇનામ રૂપે મળ્યો હતો અને વાત્સલ્ય ગુણ એમને જાણે કે સાકર ગોળ અને શેરડીએ ભેટમાં આપ્યો હતો. વિહાર દરમિયાન ટ્રકની ટક્કર લાગવાથી લોહી લુહાણ થઈ ગયા. પછી સહવર્તી સાધ્વીજીઓની વારંવારની પૃચ્છા થતાં મકાને ન પહોંચ્યા ત્યાં સુધી એક પણ શબ્દ ન ઉચ્ચારનાર સાધ્વીજી શ્રી મૃત્યુંજયશ્રીજી, મકાને ન પહોંચવું ત્યાં સુધી એક પણ શબ્દ ન બોલવાનો મારો અભિગ્રહ હતો એટલે હું બોલી નહીં કે મને ટ્રકની ટક્કર લાગી છે. સાધ્વીજીના આ સત્વને લાખ લાખ નમસ્કાર. વૈયાવચ એ અપ્રતિપાતી ગુણ છે અને જે ગ્લાનની સેવા કરે છે એ તીર્થંકરની સેવા કરે છે. આ શાસ્ત્ર વચનોને જેમણે પોતાના રોમ રોમ આત્મસાત કર્યા હોય એ સાધ્વીજી શ્રી શુલસાશ્રીજી, પોતાના દાદી ગુરુની શ્રી સેવા માટે આ સાધ્વીજીએ અમદાવાદમાં એક જ સ્થળે 21 વર્ષનો સ્થિરવાસ કર્યો તો પોતાના ગુરુની સેવા માટે પાટણમાં એક જ સ્થળે 10 વર્ષનો સ્થિરવાસ કર્યો. મનમાં જાગેલા અનેકવિધ અરમાનો પર પૂર્ણવિરામ મૂકી દેવાના સત્વને કેળવ્યા વિના ભયાવૃત્તિઓનું આ પરાક્રમ ન જ દાખવી શકાય એ સહેજે સમજાય એવી વાત છે. જેમના જીવનમાં બનેલા પ્રસંગો વાંચતા મુખમાંથી કમાલ કમાલ શબ્દો સરી પડ્યા વિના ન રહે એ સાધ્વીજી શ્રી શ્રુતરત્નાશ્રીજી, પગમાં 5 ફ્રેક્ચર, ફરી અકસ્માત, પગે પ્લાસ્ટર, 5 મહિના પછી હાથથી ચાલતા ચાલતા ગિરિવિહારથી 1 કલાકે તલાટી, ત્યાં ચૈત્યવંદન કરી 6 કલાકે ઉપર, અશ્રુસભર આંખે પ્રાર્થના કરી 4 કલાકે નીચે, પછી સત્વ તો એવું ફરવ્યું કે 111 વાર ચોવિયાર છઠ સાથે 7 જાત્રા કરી, જેમાંથી કેટલેક તો 9મા અને 10મા ચાલુ વર્ષી તપમાં, 17 વાર 99 યાત્રા અને 9 ટૂંકની 99 યાત્રા 2 વાર. છે ને કમાલ? માલવા પ્રદેશને પોતાની વિચરણ ભૂમિ બનાવીને જેમણે એ પ્રદેશને જીન મંદિરથી, શીલ સદાચાર અને સંસ્કારોથી લીલોછમ બનાવી દીધા એ સાધ્વીજી શ્રી અમિત ગુણાશ્રીજી, કષ્ટોની પરવા કર્યા વિના સંયમ શુદ્ધિને ટકાવી રાખવામાં સફળ બનેલા સાધ્વીજીએ પોતાના જીવન દ્વારા, ઉપદેશ દ્વારા અને સરળતા, નમ્રતા, વાત્સલ્ય આદિ ગુણો દ્વારા માલવવાસીઓને જે દિલ જીતી લીધા છે અને માલવામાં ધર્મની જે પ્રતિષ્ઠા કરી છે એ કાબેલે દાદ છે. સંયમીને મળે ક્ષમાશ્રમણના વિશેષણને સાર્થક કરી ચૂકેલા સાધ્વીજી શ્રી વીર્યધર્માશ્રીજી, વિહાર યાત્રા દરમિયાન ટ્રકના પૈડા બંને પગ ફરી વળવાથી બંને પગ શરીરથી અલગ થઈ જવા છતાં હું નવકાર ગણું છું. ટ્રક ડ્રાઈવરને ક્ષમા કરી દેશો, એને કોઈ સજા કરશો નહીં આવી સૂચના કરી માત્ર 6 વર્ષના દીક્ષા પડ્યામાં સમાધિ સાથે સ્વર્ગ વાટે સંચરી ગયેલા સાધ્વીજી ભગવંતની સ્થિરતા, દ્રઢતા અને સમતાની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. સંસારના ઉક્કરડેથી સંયમ જીવનમાં ઉદ્યાનમાં પહોંચી ગયેલા સાધ્વી મુક્તિશ્રીજી, કુક્ષી ગામમાં એક સાધ્વીજી ગોચરી લેવા માટે નીકળ્યા. ઉક્કરડા પાસેથી પસાર થતાં એમને નાની બાળકોની રડવાનો અવાજ સંભળાયો. એમણે નજીક જઈને જોયું તો ઉક્કરડા પાસે તાજી જન્મેલી બાળકી પડી હતી. સાધ્વીજી ભગવંત એને ઉપાડીને ઉપાશ્રય લઈ આવ્યા. શાવિકાઓ દ્વારા એ બાળકીનો ઉછેર કર્યો અને 8 વર્ષની થઈ ત્યારે એને દીક્ષા આપી. એ બાળકી આજે સાધ્વી મુક્તિશ્રીજી બનીને ત્રણ થોય સમાજમાં એક આચાર્યની જેમ પૂજાય છે. એમનો આરાધક ભાવ અને સંયમ પ્રેમ ગજબના છે. વચનથી મૌન અને ક્રોધના શમનની અદ્ભુત સાધના કરનારા સાધ્વી પદ્મલતાશ્રીજી, શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય પ્રદ્યુમન સુરીજી માણસાના માતા એવા સાધ્વીજીએ 45 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો અને 65 વર્ષની વયે 100 ઓળી પૂર્ણ કરી. જીવનમાં ક્યારેય એમણે વચનથી ક્રોધ નથી કર્યો. 3 કરોડ નવકાના જાપ કરનારા આ પવિત્ર સાધ્વીજી અંતિમ સમય નિકટ આવતા 91 વર્ષે અનશન સ્વીકાર્યું. રોજ એક એક ઉપવાસનું પચકાલ લેતા લેતા 22મા ઉપવાસે અત્યંત સમાધિપૂર્વક તેઓનું સ્વર્ગ ગમન થયું. 20 સ્થાનકમાં અને પ્રથમ હરિયનપદની આરાધના 20-20 અઠ્ઠાઈથી કરી ચૂકેલા સાધ્વીજી શ્રી સુવ્રતાશ્રીજી, છઠ અથમથી સિદ્ધગિરિની 99 યાત્રા અને તીર્થંકર વર્ધમાન તપની આરાધનામાં એકાસનાના બદલે લાગટ ઉપવાસ 19મા ભગવાન સુધી કરનારા આ સાધ્વીજી ભગવંતે 3 વાર લાખ નવકારનો જાપ, 1.25 લાખ સિમંદર સ્વામીનો જાપ, પ્રતિદિન શત્રુંજયનું ધ્યાન વગેરે દ્વારા પોતાના આત્માને ભાવિત કર્યો. અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા રહીને જ્ઞાનદાન, સંયમદાન,
અને ધર્મદાન કરતા રહીને સાધ્વીજી પરોપકારમાં પણ અગ્રેસર રહ્યા. જ્ઞાન અભ્યાસ અને તપશ્ચર્યાના ક્ષેત્રે સતત પ્રયત્નશીલ અને વિકાસશીલ રહેલા સાધ્વીજી શ્રી રુજુકલાશ્રીજી 42 વર્ષની યુવા વયે શરીર કેન્સરનું શિકાર બની ગયું છે. એ ખ્યાલ આવતા જ વર્ષોથી મનમાં રમી રહેલ સલંગ 500 આંબિલની ભાવનાને અમલી બનાવવા તેમણે આંબિલ શરૂ કરી દીધા. શરૂઆતમાં સળંગ આંબિલ અને પછી એકાંતરે આંબિલ કરતા રહીને જીવન લીલા સંકેલી લેનારા સાધ્વીજીના સત્વને લાખ લાખ ધન્યવાદ છે. વય અને સત્વ સાથે સંબંધ નથી એ પુરવાર કરી ચૂકેલા સાધ્વીજી શ્રી મુક્તિરત્નશ્રીજી 51 વર્ષની વયે ચાલી ત્રણ અને 95 વર્ષની વય સુધીમાં કુલ 24 વર્ષી થયું. છેલ્લી વય સુધી પણ આ જ તિથિ છે એ ખ્યાલ આવી જતાં જ ઉપવાસ કે આંબિલનું પચકાળ લઈ રહેતા આ સ્વાદી સ્વયં જોરજોરથી નવકાર મંત્ર બોલતા પરલોક વાટે. વનસ્પતિ કાયના જીવો પર અપાર પ્રેમ ધરાવનાર સાધ્વીજી શ્રી નિર્મળ યશાશ્રીજી 73 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ આ સાધ્વીજી ભગવંતે આહાર સંજ્ઞા પર નિયંત્રણ અને વનસ્પતિ કાયના જીવોને મારા તરફથી અભયદાન મળે એ માટે આ જીવન લીલોતરી ત્યાગના પચકાળ લીધા છે. સ્વ માટે આટલા કઠોર અને જીવો પ્રત્યે આવા કોમળ આહાર સંજ્ઞા પર નિયંત્રણ મેળવીને જ રહેવું છે આવો સંકલ્પ કરનારા સાધ્વી તત્વાર્થ દીદીશ્રીજી ગોચરના દ્રવ્યો પ્રત્યે અત્યંત જાગૃત સાધ્વીએ આત્મનિરીક્ષણ કર્યું કે અમુક દ્રવ્યો પર મને રાગ થઈ રહ્યો છે અને એ દ્રવ્ય કોઈને પણ કયા વગર એમણે ત્યાગ કરી દીધા છે. વળી ભોજનના દ્રવ્યો પર થતા રાગ પર પ્રહાર કરવા સાધ્વીજી આકાશમાં કે બેસના ગોચરી સંયોજના વગર વાપરી રહ્યા છે. આત્મકલ્યાણ સાધી લેવાની કેવી તાળાવેલી! જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.